ધરમપુર ખાતે 12મી ચિંતન શિબિર સંપન્ન। ત્રિદિવસીય શિબિરમાં ક્ષમતા નિર્માણ, આરોગ્ય, પોષણ અને હરિત ઉર્જા સહિતના ક્ષેત્રે તૈયાર કરાયા વિઝન ડોક્યુમેન્ટેશન। વર્ષ 2024-25માં ઉત્કૃષ્ટ પ્રશાસનિક સેવા બદલ 4 સનદી અધિકારીઓને કર્મયોગી પુરસ્કારથી કરાયા સન્માનિત। ચિંતન શિબિરના અંતિમ દિવસે મુખ્યમંત્રીએ મંત્રીઓ અને સનદી અધિકારીઓને થિંક વેલ ડુ વેલનો આપ્યો કાર્યમંત્ર। ઉત્તરદાયિત્વની ભાવના સાથે દર મહિને ફિલ્ડ વિઝિટ કરવા આપી સૂચના, તો કુપોષણ સામે સામૂહિક ઝુંબેશ શરૂ કરવા માટે પણ વ્યક્ત કર્યો નિર્ધાર। રાષ્ટ્રીય એકતા યાત્રાનું વડોદરા ખાતે ઉષ્માભર્યું સ્વાગત। કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દાખલ કરવા મુદ્દે કોંગ્રેસ ઉપર કર્યા પ્રહાર। સરદાર પટેલના યોગદાનને ઇતિહાસમાંથી ભૂંસવાના પ્રયાસો કરાયા હોવા મુદ્દે લગાડ્યા આક્ષેપ। ભારતનો જીડીપી વૃદ્ધિદર 8.2% દરે વધવા મામલે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે વડોદરા ખાતેથી આપી પ્રતિક્રિયા। કહ્યું, દેશ માટે આ હર્ષની ક્ષણ, તો વિકાસ સાથે વિરાસતને પણ જાળવવા ઉપર આપ્યો ભાર। રાજ્યના ગ્રામીણ માળખાને બનાવાશે વધુ મજબૂત। રાજ્ય સરકારે 45,000થી વધુ વિકાસ કાર્યો માટે રૂપિયા 741 કરોડથી વધુ રકમની કરી ફાળવણી। પંચાયત મંત્રીએ કહ્યું, ગ્રામીણ પંચાયતોને 70%, તાલુકા પંચાયતોને 20%, તો જિલ્લા પંચાયતોને 10% લેખે ભંડોળ કરાશે એનાયત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાયપુર ખાતે આયોજિત ડીજીપી આઈજી સંમેલનમાં થશે સામેલ। સંમેલનમાં વામપંથ, આતંકવાદ અને આપત્તિ વ્યવસ્થાપન સહિતના મુદ્દે ચાલી રહ્યું છે મંથન। તામિલનાડુના દરિયાકાંઠે પહોંચ્યું ચક્રવાત દિત્વા। અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ। ચેન્નાઈ અને દક્ષિણ ભારતના અમુક શહેરોથી આવન જાવન કરતી ફ્લાઇટ્સને અસર। દિત્વાને કારણે શ્રીલંકામાં ઇમરજન્સી જાહેર। ભારતે પાડોશી દેશને મોકલી સહાય। ભારતીયો માટે હેલ્પલાઇન નંબર કરાયા જાહેર। એરબસ A320 વિમાનોમાં અનિવાર્ય સોફ્ટવેર અપડેશનના કારણે વિશ્વના અનેક દેશોમાં હવાઈ સેવાને અસર। સોલર રેડિયેશનના કારણે ડેટા કરપ્ટ થવાનું જોખમ। 6,000 વિમાનોમાં તત્કાલ સોફ્ટવેર અને હાર્ડવેર અપડેટ કરવાનો અપાયો આદેશ। રાજ્યમાં જામશે ફૂલ ગુલાબી ઠંડીની મોસમ। આગામી 24 કલાક બાદ ઠંડીનું જોર વધવાનું હવામાન વિભાગનું અનુમાન। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા, તો 12 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીએ પહોંચતા નાગરિકોને ગરમીનો અનુભવ।